સુરતમાં અતિભારે વરસાદથી પૂરની સ્થિતિ સર્જાઈ છે। ભારે વરસાદથી સુરતના સરથાણા વિસ્તારમાં જાણે જળતાંડવ મચ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। અતિભારે વરસાદથી લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા। સુરતનું સરથાણા બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। ડૂબેલા સુરતનો આકાશી નજારો સામે આવ્યો છે। સુરત શહેરમાં સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ। સુરતમાં રસ્તાઓ પર હોડી ચલાવવી પડે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। આ દ્રશ્યો સંદેશ ન્યૂઝની સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। એક્સક્લુઝિવ દ્રશ્યો સરથાણાના આ દ્રશ્યો। સુરત શહેરમાં ગઈકાલે વરસાદી પૂર આવ્યું હતું અને હવે ખારી પૂર આવ્યું છે। આપણે સુરતના સરથાણા વિસ્તારમાં છે, જોઈ શકાય છે કે અત્યારે આ આકાશી નજરો તમે જોઈ શકો છો કે કેટલા ઘરો અને બિલ્ડિંગો છે તે પાણીની અંદર ગરકાવ થઈ ગયું છે। ધીમે ધીમે પાણીનું જળસ્તર છે તે પણ વધી રહ્યું છે અને કારો છે તે ડૂબી ગઈ છે। સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે અહીં બાંધેલા ડોમ અને મકાનો અને ફાર્મ હાઉસ છે તે તમામ જે વસ્તુઓ છે તે અત્યારે પાણીની અંદર ગરકાવ થઈ ગઈ છે। ગઈકાલે પણ અહીં પાણી હતું, પરંતુ અત્યારે વરસાદે વિરામ લીધો છે। તેમ છતાં ઉપરવાસમાં વરસાદ હોય અને જે ખારીનું પાણી છે તે સતત છોડવામાં આવી રહ્યું છે અને તેના કારણે જ શહેરમાં હવે ખારી પૂરનું સંકટ છે તે ટળાઈ રહ્યું છે। જોઈ શકાય છે કે લોકો છે તે મહા મુસીબતે બિલ્ડિંગની અંદરથી નીકળીને આ પાણીની અંદર જવા પર મજબૂર બન્યા છે। કમર સુધીના પાણી છે અને લોકો છે તે અત્યારે યુદ્ધના ધોરણે આ પ્રમાણે જઈ રહ્યા છે, કારણ કે સુરતના સરથાણા વિસ્તારમાં છે તે આ પ્રમાણે પાણી આવ્યા છે। મેઇન રોડ પર પાણી આવવાના કારણે કેટલીક કારો છે તે બહાર જ પાર્ક કરી દેવામાં આવી છે અને જોઈ શકાય છે કારોની લાઈનો છે તે લાંબી લાઈનો દેખાય છે। આશરે 1 કિલોમીટર દૂર સુધીની લાંબી લાઈનો છે। અહીં મોટી હાઈરાઈઝ આવેલી છે। તમામ લોકો છે તે ઘરની અંદર રહેવા પર કેદ થઈ ગયા છે। તો બહુ ખરાબ છે। એના માટે અત્યારે પાણી બી એટલું ભરાયેલું છે। અત્યારે ઓલરેડી થોડું પાણી ઓછું થયેલું છે કાલ રાતના કરતા। અત્યારે ઓલરેડી બધીએ અંડરગ્રાઉન્ડ પાર્કિંગમાં બધીએ કારનો બધી ડૂબી ગયેલી છે। ગયા વર્ષે બી આવેલું હતું પણ આટલું બધું નથી આવેલું, પણ આ વર્ષે બહુ જાજુ પાણી આવેલું છે। પાણીનો વહેણ છે તે દેખાઈ રહ્યો છે। આ ખારીપુર છે, વરસાદે અત્યારે વિરામ લીધો છે, પરંતુ સુરત શહેરમાં હવે ખારીપુરનું સંકટ છે તે આવી રહ્યું છે। સુરત શહેરમાં ગઈકાલે જે કહેવાય કે વરસાદના પાણીથી લોકો હેરાન પરેશાન થયા હતા અને હજી આજે હવે ખારીપુર છે તેના પાણીથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। ખાસ કરીને વાત કરીએ તો શહેરને જ્યાં ખારી નીકળી રહી છે ત્યાં હવે પાણી ભરાવાનું શરૂ થઈ ગયું છે, એટલે લોકો ફરીથી ચિંતામાં મુકાયા છે। મેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ।